અંધવિશ્વાસ કે આસ્થા? અંતિમ સંસ્કાર બાદ ચિતાની રાખમાં 94નો અંક 94નો અંક લખવાનું શું છે રહસ્ય? આવો જાણીએ આજની પોસ્ટમાં આપણે આના વિશે જાણીશું. 94નો અંક લખવાનો આ એક પરંપરા ફક્ત એક સંખ્યા લખી દેવાની નથી, પરંતુ કાશીની એક ઊંડાણપૂર્વકની આધ્યાત્મિક વિચારસરણીનો એક સંકેત છે, જેમાં જીવન, કર્મ અને મોક્ષ એ ત્રણેયનો એક જ સૂત્રમાં બંધાયેલા માનવામાં આવે છે. આવો જાણીએ કે આના પાછળનું આધ્યાત્મિક મહત્ત્વ શું છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આવી નવી જાણકારી આપ સર્વને પસંદ આવતી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક અને શેર પણ કરશો અને કોમેન્ટ અવશ્ય કરશો. કાશી એટલે કે વારાણસીને મોક્ષ આપવાવાળી નગરી કહેવામાં આવે છે. અહીં ગંગા નદીના કિનારે સ્થિત મણિકર્ણિકા ઘાટ ઉપર સદીઓથી લગાતાર અંતિમ સંસ્કાર થતા રહે છે અને આ એક મહાસ્મશાન છે જ્યાં રાજા હરિશ્ચંદ્રના સમયથી લઈને આજ સુધી ચિતાઓની અગ્નિ ક્યારેય પણ ઓલવાઈ નથી. હાલમાં જ આ ઘાટ પર એક અનોખી અને રહસ્યમય પરંપરાના વિશે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં રહી છે. અને જાણો કે આ ચિતાની રાખ પર 94નો અંક શા માટે લખવામાં આવે છે. માન્યતા અનુસાર મણિકર્ણિકા ઘાટ ઉપર જ્યારે પણ દાહ સંસ્કાર પૂરો થાય છે અને ચિતા ઠંડી પડી જાય છે, ત્યારે રાખને ગંગામાં પ્રવાહિત કરતા પહેલાં કેટલાક પૂજારીઓ અથવા તો ત્યાંના સ્થાનીય લોકો આ રાખ ઉપર 94નો અંક 94નો અંક લખે છે. ઘાટની આસપાસ રહેવાવાળા વ્યક્તિઓને આ વાત એકદમ સામાન્ય લાગતી હશે, પરંતુ જેમને ખબર ના હોય અને જે પહેલી વાર જોતા હોય તેમને આ ખૂબ જ રહસ્યમય વાત લાગે છે અને તેમને તે વાત અચંબિત પણ કરી દે છે. સ્થાનીય લોકો અનુસાર આ પરંપરા ગીતા અને પ્રાચીન માન્યતાઓ ઉપર આધારિત છે. માનવામાં આવે છે કે મનુષ્યના મૃત્યુ બાદ મનુષ્યના મનની 5 ઇન્દ્રિયો પોતાની સાથે લઈ જાય છે અને મનને જોડીને આ કુલ સંખ્યા 6 થાય છે. અને હિન્દુ દર્શનમાં મનુષ્યના જીવનને 100 કર્મનું ફળ માનવામાં આવે છે. એમાંથી 94 કર્મ એવા હોય છે જેના પર મનુષ્યનું નિયંત્રણ હોય છે, જેનાથી તે નૈતિક, સામાજિક, ધાર્મિક અને વ્યવહારિક કર્મ જે તેના જીવનની દિશા નક્કી કરે છે. અને બાકીના 6 કર્મ જીવન, મૃત્યુ, યશ, અપયશ, લાભ અને હાનિ આ બધા જ ઈશ્વરના હાથમાં માનવામાં આવે છે અને મનુષ્ય તેને ક્યારેય બદલી નથી શકતા. દાહ સંસ્કારના સમયે ચિતાની અગ્નિને આ 94 નિયંત્રિત કર્મોને પ્રતિકાત્મક રૂપથી સમાપ્ત કરવાવાળું માનવામાં આવે છે. અને આ જ કારણ છે કે રાખ ઉપર 94નો અંક લખવામાં આવે છે, 94 લખવામાં આવે છે. અને આ વાતનો એક સંકેત હોય છે કે જે કોઈ વ્યક્તિ પોતાના સંસારિક કર્મો અને બંધનોથી મુક્ત થઈ ચૂક્યો હોય અને બાકીના 6 કર્મ હવે ઈશ્વરની ઈચ્છા પર છોડી દેવામાં આવે છે. કેટલાક વિદ્વાન તો 94ના એક મુક્તિનો સંકેત, આ અંકને એક મુક્તિનો સંકેત અથવા તો મોક્ષનું પ્રતીક પણ માને છે. અંતિમ ક્રિયામાં પૂજારી જ્યારે પાણી ભરેલી મટકી ફોડવાનું કહે છે, ત્યારે આ મૃતકના દુનિયાથી બધા જ સંબંધો તૂટી જવાનો ઈશારો હોય છે. કાશીના લોકો આ મૃતકના માટે એક મૌન સંદેશની જેમ જુએ છે અને માનવામાં આવે છે કે તમે આ જન્મમાં જે પણ
કર્યું, જે પણ તમારી સાથે થયું એ તમે કરી લીધું. હવે તમે બાકીનું ઈશ્વર પર છોડી દો. ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાં પણ મૃત્યુ બાદ મન અને ઇન્દ્રિયોની યાત્રાનો ઉલ્લેખ પણ જોવા મળે છે, જે આ પરંપરાને દ્રઢ આધાર આપે છે. તો આવું છે ચિતાની રાખ ઉપર 94નો અંક 94નો અંક લખવાનું મહત્ત્વ અને એક વૈજ્ઞાનિક રહસ્ય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.